નમસ્કાર મિત્રો, જય કોળી સમાજ. હું પરીક્ષિત શિયાળ એડવોકેટ સાવરકુંડલા બાર એસોસિએશન પ્રેસિડેન્ટ. હમણાં બગદાણા જે બનાવ બન્યો છે તે બાબતે મારે થોડું બોલવું છે. બગદાણામાં જે નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, તો આ નવનીતભાઈને ગુજરાતના ગ્રામ્ય લેવલેથી લઈ અને દિલ્હી સુધીના ભાજપના નેતાઓ, અન્ય પાર્ટીના નેતાઓ, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ મળવા આવ્યા અને નવનીતભાઈએ આ તમામ નેતાઓને આ ઘટનાની તમામ હકીકતની વાત કરી છે. આ ઘટનાના તમામ પુરાવા આપવામાં આવ્યા છે, આરોપીનું નામ આપવામાં આવ્યું છે, તેમજ પોલીસને પણ આ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે, પુરાવા આપવામાં આવ્યા છે. તેમ છતાં આ પોલીસ અધિકારી જયરાજને કેમ આ પોલીસ હસ્તગત કરતી નથી કે એને નિવેદન લેવા માટે બોલાવતી નથી? શું કાયદો માત્ર ને માત્ર ગરીબો માટે બન્યો છે કે તમામને આ કાયદો લાગુ પડે છે? એક વકીલ હોવાના નાતે હું આ સવાલ પૂછવા માગું છું કે ગરીબો માટે જ આ કાયદો બનેલો છે? બીજું એ કે અમરેલી જિલ્લામાં પાયલ ગોટીનું જે પ્રકરણ બન્યું ત્યારે એ પાટીદારની દીકરી હોય ત્યારે આ દાદાની સરકારે એ બનાવમાં જે પોલીસ અધિકારીઓની બેદરકારી હતી એ પોલીસ અધિકારીઓને ધડાધડ સસ્પેન્ડ કર્યા. જ્યારે કોળી સમાજના યુવાન ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે માત્ર ને માત્ર પોલીસ અધિકારીની ટ્રાન્સફર કરવામાં આવી છે. તો કયો કાયદો તમે આ ભાજપ સરકાર બનાવી રહી છે? ક્યાં લઈ જવું છે ગુજરાતને અને ભારતને તમારે લોકોએ? કાયદો વ્યવસ્થા જાળવવાની છે કે કેમ? અને આપણા ગુજરાતના ગૃહમંત્રી ક્યાં ખોવાઈ ગયા છે એ મળતા નથી. કે એને જાહેરમાં એવું કીધું છે કે કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે. તો આ સમરબંધી તમારો છોકરો છે કે કેમ? આ છોકરાને કેમ તમે હસ્તગત કરતા નથી? કેમ એનો વરઘોડો કાઢતા નથી? બીવે છે કોળી સમાજ જો ધારશે ને તો આ સરકારને પાડી દેશે. એનું ખાસ નોંધ લેજો. કોળી સમાજ આટલો બહોળી સંખ્યામાં છે. તમારી ભાજપ સરકાર ધપ દઈને હેઠી આવશે 2027માં. આની ખાસ નોંધ લેજો. જો આ વ્યક્તિને હસ્તગત કરવામાં નહીં આવે, આ વ્યક્તિને આ ગુનામાં સંડોવણી નહીં કરવામાં આવે, એનો વરઘોડો નહીં કાઢવામાં આવે, તો આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજ તમને આનો જવાબ આપવા માટે તત્પર છે. બીજા નેતાઓ આપે કે ન આપે, પણ હાલના યુવાનોમાં જે જોશ અને જનૂન જે ભરાયું છે એ તમને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આપશે. કોળી સમાજ ધારે તો ગુજરાતમાં ખૂબ મોટું આંદોલન કરી શકે તેમ છે. એની પણ ખાસ નોંધ લેજો. આ બનાવની ઘટનાને યોગ્ય ન્યાય નહીં મળે, નવનીતભાઈને ન્યાય નહીં મળે, માત્ર ને માત્ર આ આરોપીને સાવરવામાં આવશે. જે પોલીસ અધિકારીની બેદરકારી છે, બેદરકારી અધિકારોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગુજરાતના કોળી સમાજના યુવાનો, વડીલો, આગેવાનો તમામ ભેગા થઈ અને આ ન્યાય મેળવવા માટે જે કરવું પડશે તે કરવા માટે તૈયાર હશે. એની ખાસ નોંધ લે આ સરકાર. એવી વિનંતી સાથે હું એડવોકેટ પરીક્ષિત શિયાળ આપને નમ્ર વિનંતી કરું છું. આમાં આ આરોપીની સંડોવણી કરી હસ્તગત કરે, એના નિવેદનો, એના ફોનના કોલ ડિટેલ જોવામાં આવે. જે સ્થળ ઉપર બનાવ બન્યો છે એ સ્થળ જયરાજ આહિર રાતના 2 વાગ્યે હમણાં એક ઓડિયો વાયરલ થયો છે. એમાં એક વ્યક્તિ રાજુ આહિર કરીને સ્વીકારે છે કે આરોપી એના ફામે ગયા હતા. એવું પોતે સ્વીકારે છે કે આરોપી એના ફામે ગયા હતા. તો રાત્રે 2 વાગ્યા પછી બનાવ બન્યા પછી એની પાસે ગયા હતા. આ તમામ તપાસનો વિષય છે. તો આ પોલીસ આ બાબતે પણ તપાસ કરે. માત્ર હું વકીલ હોવાથી એવું માનું છું કે પુરાવાને પ્રાધાન્ય આપવામાં આવે છે. પુરાવાનો નાશ કરવાનો સમય આરોપીને પૂરતો મળે છે. તમામ સીસીટીવી કેમેરાઓ ડિલીટ કરવામાં આવ્યા છે. CDR તમે એના કબજે કરો અને એના ફોન લોકેશન જો આ સમયે જયરાજ આહિર ક્યાં હતો. આ બધી તમામ તપાસ થવી જોઈએ. કોલ ડિટેલ તો ડિલીટ નથી થવાની. અને ફોનમાં કોઈ પણ વસ્તુ વિડીયો ડિલીટ થયા હોય અથવા તો CDRમાં કોઈ વસ્તુ ડિલીટ થઈ હોય પાછી આવી શકે છે. એ તમે પોલીસ અધિકારીઓ જાણો છો. તો આ પાછું મેળવવું અને એને ઓલામાં લાવવું એ તમામ જવાબદારી તમારી પોલીસ અધિકારીની છે. એના કારણે
આ નવનીતભાઈને ન્યાય મળવામાં જે કાંઈ કસૂરવાર હશે એને સજા મળવી જોઈએ એવું હું પરીક્ષિત શિયાળ એડવોકેટ આગ્રહ રાખું છું. જય કોળી સમાજ.